અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને દેતા હતા. પોલીસ વાળાને બધા ભેગા મળીને, વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને, આજે જયરાજ છે અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે 7 વ્યક્તિ છે, 6 વ્યક્તિ એના નામ તું દઈ દે એમ. તું એ કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો એ કે અમારો, એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો હોય કે તારા પરિવાર ઉપર એ ખતરો છે. અનુરૂપ સિંહ કરીને છે અને રાજદીપ સિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા. અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા. કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે. પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે. સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી. એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે. ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું. આમ તો ગોંડલ ચર્ચામાં આવ્યું હોય તેમ જ કહેવાય, કારણ કે કિસ્સો છે રીબડાનો. અમિત ખૂટ નામના એક વ્યક્તિએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું અને સ્યુસાઇડ નોટમાં એવું લખ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા દ્વારા મારા પર હની ટ્રેપ કરવામાં આવ્યું છે. મિસ્ટર એક્સ રહીમ મકરાણીનું પણ નામ સામે આવ્યું. ઘણા બધા નામ સામે આવ્યા. લોકોને એવું જ લાગ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા અને તેમના દબાણના કારણે હની ટ્રેપ થયો અને હની ટ્રેપના કારણે અમિત ખૂટ નામના વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું. આ બધી જ વસ્તુઓ તમે સાંભળી. ક્યાંક ને ક્યાંક જે સીસીટીવી છે કે કોના દ્વારા એ 2 સગીર વયની દીકરીઓને ધમકાવવામાં આવતી હતી, આખો કિસ્સો તમને ખબર છે. પરંતુ આખા કિસ્સામાં હવે વળાંક એવો આવ્યો છે કે જયરાજસિંહ જાડેજાનું નામ ચર્ચામાં આવી રહ્યું છે, કારણ કે એ સગીરા એવું કહી રહી છે કે હું રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાને તો ઓળખતી પણ નથી, હું એમને જાણતી પણ નથી કે એ લોકો કોણ છે. જે સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે. મારું નામ પણ ખરેખર ખોટું આપવામાં આવ્યું છે એવું સગીરા કહી રહી છે. આ બધાની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહના પરિવારનો હાથ હોય તેવું સામે આવ્યું. પહેલાં એવું કહેવામાં આવતું હતું કે અમિત ખૂટ એ જયરાજસિંહનો માણસ છે. હવે જયરાજસિંહનો માણસ હોય તો પછી એ દબાણ કેમ કરે એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થયો. પરંતુ આ બધાની વચ્ચે હવે સગીરાના સૌથી મોટા નિવેદનો સામે આવે છે અને એમ કહે છે કે જયરાજસિંહ દ્વારા અને જયરાજસિંહના માણસો દ્વારા અમને ડરાવવા ધમકાવવામાં આવતા હતા, અમને એક હોટલમાં ગોંધી રાખવામાં આવતા હતા. એ જેમ કહે એમ અમારે કહેવાનું. પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આમાં સંડોવાયેલી છે. પોલીસ પણ જયરાજસિંહના ઇશારે જ કામ કરતી હોવાનું પણ સામે આવ્યું છે. સવાલો ત્યાંના એસપી પર પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે હવે એમના નિવેદનમાં એવું સામે આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનો આમાં કોઈ પણ પ્રકારનો વાંક જ નથી. હાલાકી તેમને શોધવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે, પરંતુ સગીરાના નિવેદને બધું જ બદલી દીધું છે. સગીરા એવું કહી રહી છે કે મેં અનિરુદ્ધસિંહ જાડેજાને રાજદીપસિંહ જાડેજાને કોઈ દિવસ મળી પણ નથી, એમને જોયા પણ નથી. અને અમિત ખૂટના કેસમાં એ બંનેને પણ ખાલી ખોટા ફસાવવામાં આવી રહ્યા છે અને સુસાઇડ નોટમાં આડેધડ બધાના નામ લખી દેવામાં આવ્યા છે એવું પણ એના દ્વારા કહેવામાં આવ્યું. હવે આ બધાની વચ્ચે 2 પરિવારોની જંગમાં એ નિર્દોષ છોકરી ફસાઈ ગઈ. એ 2 પરિવારના આ જંગમાં એ અમિત ખૂટ કે જેનું કોઈ વાંક જ નથી, એનું જીવન આખું ખોરવાઈ ગયું. એટલે સવાલ અહીંયા એ છે કે તમે રાજનીતિ માટે કોઈ દીકરાનો, કોઈ છોકરાનો જીવ લઈ લો એ કેટલી હદ સુધી યોગ્ય છે? કારણ કે અમિત ખૂટનો તો કંઈ આમાં વાંક જ નથી, પરંતુ એકબીજાને ઉપર રાખવા માટે, એકબીજાને નીચું બતાવવા માટે કોઈ નિર્દોષનો જીવ અહીંયા ગયો. હાલાકી એના દ્વારા, છોકરી દ્વારા જે નિવેદન છે તે આપવામાં આવ્યું. નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જયરાજસિંહના માણસો દ્વારા મને ડરાવવા ધમકાવવામાં આવતી હતી. મારા પિતાજીને પણ ડરાવવા ધમકાવવામાં આવતા હતા. હું જ્યાં રહું છું ત્યાં એમની ગાડીઓ ફરતી હતી, આખા શહેરમાં એમનો ખોફ હતો અને એમ કરીને જયરાજસિંહના માણસો દ્વારા અમને ડરાવવા ધમકાવવામાં આવતા હતા. હવે સવાલ એ છે કે જયરાજસિંહને આટલું બધું શું છે? નો ડાઉટ રાજનીતિ એક બાજુ છે, તમે રાજકારણ રમો, પરંતુ રાજકારણમાં એક પરિવારને નીચું બતાવવાના કારણે નિર્દોષ અમિત ખૂટનો તો જીવ ગયો, એને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. હવે આ બધાની વચ્ચે વાંક કોનો છે એ પોલીસ શોધી શકે, પરંતુ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાના ઇશારે કામ કરતી થઈ ગઈ છે. કારણ કે ઘણા બધા
કેસ ઘણા બધા આરોપો જયરાજસિંહ જાડેજા પર છે, ગણેશ ગોંડલ પર છે, પરંતુ હજી સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવણીમાં હોય એવું લાગી રહ્યું છે. શું કહું એ સગીરાએ સાંભળો મારી સાથે. આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી. આ લોકો મને જે હેરાન કરતા હતા, જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા, પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ જોખમમાં હતો. અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને દેતા હતા. પોલીસ વાળાને બધા ભેગા મળીને, વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને, આજે જયરાજસિંહ અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે 7 વ્યક્તિ છે, 6 વ્યક્તિ એના નામ તું દઈ દે એમ, તો તને આમાં મુક્ત કરી દેશું, તારું નામ કેસમાંથી કાઢી નાખશું, આજીવન તું ઈ કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો ઈ કે અમારો, એવી મને લાલચો આપતા હતા. અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નહીં દેતો કે તારા પરિવાર ઉપર એ ખતરો છે એમ. તો મેં કીધું કે વાંધો નહીં, તો હું આ નિવેદન દઈ દઈશ એમ. હું તૈયાર, ત્યારે મેં આ પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ, પણ હું કોઈના નામ નહીં લઉં, કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ, ખોટું નિવેદન હું નહીં દઉં. તો એને કીધું કે નહીં, એ રીતનું તાર નિવેદન નથી દેવાનું. પછી એને મને હાથે તૈયાર કરીને નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા. જ્યારે મેં નિવેદન અત્યારે ન આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે, તો હજી મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડીઓ વારંવાર ત્યાં પોગી જાય છે અને હેરાન કરે છે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના, નથી અમારા પરિવારને જીવવા દેવાના. એનો એટલો ત્રાસ છે અમારી ઉપર. આજે આ છે એ જયરાજસિંહના કહેવાથી આ બધું કહેવામાં આવતું હતું. એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા, અમને ત્યાં લઈ જતા હતા, હોટલમાં જ રાખતા હતા, હોટલ થી બહાર નથી નીકળવા દેતા. હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે. ના, હકીકત એ નથી, હની ટ્રેપનું એવું કઈ હકીકત નથી. મારી જયારે એને ખરાબ કર્યું એને હાથે જ સુસાઇડ કરી નાખ્યું છે અને પછી નામ મારું ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજાના ખોટે નામ લખ્યા, જેને ઓળખતી નથી એનાય નામ લખ્યા છે એમાં. આ જયરાજસિંહ ના માણસો. હા, મારા પપ્પા સાથે મુલાકાત થઈ ગયેલી છે, મારા ગામમાં આવી ગયેલા છે. અનુરૂપસિંહ કરીને છે અને રાજદીપસિંહ કરી છે, એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા. અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા, એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા. આ પરમાર સાહેબ છે ઈ, અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ, અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું. બસ મને એમ કીધું હતું કે આ નિવેદન તું દઈએ છે એમ, પછી કઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેશી કે તને કોઈ હેરાન કરશે તો એમ. ઈ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાજદીપસિંહ ની ગાડીઓ કે આવતી, એવું ખોટું છે. જો કે એ સાચું છે નહીં, પણ આ લોકો એવું લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી, એવું તારે ખોટું બોલવાનું. ખરેખર તો જે અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય, જયરાજસિંહ ની ગાડી હતી, પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ, તો તાર ફાયદો છે. બાકી કે તારો જીવે જોખમમાં અને તારો પરિવારને કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ. તો પછી એને 7 વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે, એને એમ કહેવાનું છે કે આ તારી આરે જે થયું એ ખોટું હતું, એ કે એવું તાર બોલવાનું છે, કે એવું તું સ્વીકારી લઈશ ને. કે તો મેં ત્યારે કીધું હતું કે નહીં, જે છે એ હકીકત છે, એમાં તમે ખોટું મને હું કામ બોલાવું, કે તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશો એમ, તો એટલું બોલી દઈશ ને. તો મારી બસ એ જ માંગ છે કે અમારા ઘરનાને નથી કોઈ શાંતિ દેતું, નથી મારા પરિવારને કોઈ શાંતિ લેવા દેતું, મારા પપ્પાને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે, તો આ લોકો એટલો ત્રાસ આપે છે, તો મારા પપ્પા આમાં કઈક કરશે તો અમે કઈ જાય શું રસ્તો કાઢશું આમાંથી. તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે. આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે. નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકરસિંહ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા, એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે, પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે, સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી. એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાકધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે. અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા. પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહની ગાડી એમને લેવા જતી હતી, મૂકવા જતી હતી. રિમાન્ડ હોમમાંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગ્રોજા, એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી કાઢી મૂકશું એવી લાલચ આપી હતી, ધાક ધમકી આપી હતી, તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ, એ બધી ધાક ધમકી આપેલા હતા. ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે. એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી, જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી. એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ. આજે અમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે ગજ્જર મેડમની કોર્ટમાં જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે, ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે, ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે. એ ડિવિઝનના એક પોલીસ અધિકારી, મહિલા પોલીસ અધિકારી છે, ડીસીપી ઝોન 2 સાહેબ છે જે જગદીશ બાંગરવા, એમના વિરુદ્ધ આક્ષેપો છે ને.
ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે. એટલે આમાં સમજીને ચાલો તો 22 થી 23 પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે. હા, આના માટે અમે અલગથી ફરિયાદ દાખલ કરવાના છે.